દિલ્હીના જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને નીટ પેપર લીકના મુદ્દે આજે વાવ-થરાદ વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકાર સામે ભારે હલ્લાબોલ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। થરાદના સર્કિટ હાઉસ ખાતેથી બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતની આગેવાની હેઠળ મોટા પ્રમાણમાં કાર્યકરો એકઠા થયા હતા અને કેન્દ્ર સરકાર વિરોધી નારેબાજી કરીને વિરોધની શરૂઆત કરી હતી। દિલ્હીમાં નીટ સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થવાના વિરોધમાં આંદોલન કરી રહેલા નિર્દોષ વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જને કોંગ્રેસે કડક શબ્દોમાં વખોડી કાઢ્યો હતો। કોંગ્રેસ નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે વારંવાર પેપર લીકની ઘટનાઓથી લાખો યુવાનોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે અને કેન્દ્ર સરકાર તેને રોકવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે। સર્કિટ હાઉસથી નીકળેલી આ આક્રોશ રેલી જ્યારે સિવિલ 3 રસ્તા તરફ આગળ વધી ત્યારે વાતાવરણ ભારે ગરમાયું હતું। કાર્યકરો રેફરલ 3 રસ્તા હાઈવે પર પહોંચીને ચક્કાજામ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ત્યાં અગાઉથી જ તૈનાત પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હતી। ચક્કાજામ થાય તે પહેલા જ પોલીસે સ્થળ પરથી જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા, ઠાકરસિંહ રબારી, આંબાભાઈ સોલંકી, પ્રધાનજી ઠાકોર અને પ્રતાપસિંહ રાજપૂત સહિત 27થી વધુ મુખ્ય આગેવાનો અને કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી લીધી હતી। કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે તમામ અટકાયતીઓને તાત્કાલિક વાવ પોલીસ મથકે ખસેડ્યા હતા, જ્યાં પણ કોંગ્રેસના અન્ય નેતાઓ પહોંચી જતા વિરોધનો સૂર જારી રહ્યો હતો। આજે થરાદ મુકામે જિલ્લા કોંગ્રેસ સમિતિ અને અહીંયાના આગેવાનો દ્વારા કોંગ્રેસ પાર્ટીના જે રીતે દિલ્હીમાં વિદ્યાર્થીઓ ઉપર ભાજપની સરકારે દમન કર્યું, ટીયર ગેસ, લાઠીચાર્જ, કરંટ આપતા દંડાઓ ને પથ્થરમારો જે કર્યો વિદ્યાર્થીઓને, જે કદાચ અંગ્રેજો પર અત્યાચાર ભારતના લોકો ઉપર ના કર્યો એટલો અત્યાચાર પ્રમ દિવસે દિલ્હીમાં ભાજપની સરકારે કરીને વિરોધમાં આજે થરાદની અંદર ચક્કાજામનો કાર્યક્રમ હતો, વિરોધ પ્રદર્શનનો। ગઈકાલે રાહુલજી ખડગેજીને પણ જે રીતે ધરપકડ કરવામાં આવી એના વિરોધની અંદર આજે સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા વાવ-થરાદમાં વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું છે। અટકાયત બાદ પણ કોંગ્રેસના આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે વિદ્યાર્થીઓના હિત માટે તેમનો આ વિરોધ આગળ પણ વધુ આક્રમક બનશે। જો કે આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શન પાછળના રાજકીય હેતુઓ સામે પણ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। દિલ્હીના જંતર મંતરથી શરૂ થયેલું વિદ્યાર્થીઓનું આ આંદોલન હવે સંપૂર્ણપણે રાજકીય રોટલા શેકવાનું માધ્યમ બની ગયું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જે કોંગ્રેસ પક્ષ પોતાના શાસનકાળ દરમિયાન અનેક પરીક્ષા કાવંઢાણો અને ગેરરીતિઓ રોકવામાં નિષ્ફળ રહ્યો હતો, તે જ કોંગ્રેસ આજે વિદ્યાર્થીઓના નામે રાજકીય માઇલેજ લેવા અને મીડિયામાં પબ્લિસિટી મેળવવા માટે રસ્તા પર ઉતરી આવી છે। વિદ્યાર્થીઓના વાસ્તવિક પ્રશ્નો અને તેમના ભવિષ્યની ચિંતા કરવાને બદલે કોંગ્રેસ માત્ર પોતાના રાજકીય વનવાસને પૂરો કરવા અને ભાજપ સરકારને ઘેરવા માટે યુવાનોના ખભા પર બંદૂક ફોડી રહી છે। ચક્કાજામ અને રસ્તા રોકો જેવા કાર્યક્રમો આપીને સામાન્ય જનતા અને વાહન ચાલકોને ભારે હાલાકીમાં મૂકવાનો આ પ્રયાસ માત્ર રાજકીય સ્ટન્ટ સાબિત થઈ રહ્યો છે। માજી ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા સહિતના અન્ય સિનિયર નેતાઓ પણ વાવ પોલીસ મથકે પહોંચ્યા હતા અને અટકાયત કરાયેલા કાર્યકરો સમક્ષ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા। આજે દિલ્હીમાં જે વિદ્યાર્થીઓ માથે અત્યાચાર થયો અને વારંવાર પેપર લીક થવાને કારણે વિદ્યાર્થીઓ આંદોલન કર્યું, એના વિરુદ્ધમાં જે આંદોલન કરી અને પોલીસે લાઠીચાર્જ કર્યો, વિદ્યાર્થીઓને ખોટી રીતે કરંટ આવ્યા, ખોટી રીતે હેરાન કર્યા અને એના અનુસંધાનમાં કાલે કોંગ્રેસના તમામ નેતાઓએ દિલ્હીમાં આંદોલન કર્યું, એમની પણ ધરપકડ કરવામાં આવી। એના અનુસંધાને અમે અત્યારે થરાદ ખાતે પણ આંદોલન કરવા એકઠા થયા હતા। એટલે આવો જ્યારે થતો હોય, લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિને એમના હક માટે લડવાની અધિકાર છે, આંદોલન કરવાના પણ અધિકાર છે, પણ ખોટી રીતે પોલીસનો દુરુપયોગ કરી અને પોલીસની સત્તા લાવી અને કોઈ પણ રીતે ખોટું કરી અને વિદ્યાર્થીઓને કોઈ પણ પક્ષ આ રીતે કરે એ વાત બરાબર નથી, એના માટે અમે આંદોલન કરવા છીએ। વિદ્યાર્થીઓના મુદ્દાને આગળ ધરીને પોતાનો રાજકીય રોટલો શેકવાના કોંગ્રેસના આ પ્રયાસથી હવે જનતામાં પણ વિપક્ષની દાનત સામે સવાલો ઉઠી રહ્યા છે। હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, થરાદ।